આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં શ્રી મોદીએ રોડ શો કર્યો. ત્યારબાદ દાહોદમાં દેશના પ્રથમ લોકોમોટિવ એન્જિનના લોકાર્પણ સહિત 24,000 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને સાબરમતીથી વેરાવળની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ભુજ ખાતે પ્રધાનમંત્રીએ બપોરે હિલ ગાર્ડનથી સભા મંડપ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ પ્રધાનમંત્રીને આવકાર્યા હતા. મિર્જાપર રોડ ખાતે જાહેર સભાને સ્થળેથી પ્રધાનમંત્રીએ 53,000 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત કચ્છીમાં કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાના વક્તવ્યમાં આતંકવાદ અને પાકિસ્તાન વિશે વાત કરતા કહ્યું કે અમે રાહ જોઈ કે પાકિસ્તાન આતંકવાદ સામે કાર્યવાહી કરશે, પણ કદાચ આતંકવાદ જ તેની રોજીરોટી છે. જ્યારે તેને કંઈ ન કર્યું પછી મેં દેશની સેનાને ખુલ્લી છૂટ આપી. ભારતના ટાર્ગેટ પર આતંકવાદીઓના હેડક્વાર્ટર હતા. સેંકડો કિલોમીટર અંદર જઈને સીધો હુમલો કરીને આવી ગયા. આ દર્શાવે છે કે આપણી સેના કેટલી સક્ષમ અને અનુશાસિત છે. અમે દુનિયાને દેખાડ્યું કે અમે આતંકવાદના અડ્ડાને અહીં બેઠા બેઠા મિટ્ટીમાં મિલાવી શકીએ છીએ. પોતાના વક્તવ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ અંગે વાત કરી. આ અંગે વધુ માહિતી આપે છે અશરફ નથવાણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુજમાં જાહેર સભાને સંબોધન કરતા શરૂઆતમાં મુજા સરહદજા સંત્રી કચ્છી માડુ કી આયોથી પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી. કચ્છી માડુ કી આયો આઉં કચ્છ જા સપૂત એડા ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કે ઘણે ઘણે નમન કર્યા તો. તેમણે કહ્યું કે મારો કચ્છ સાથે જૂનો નાતો છે. કચ્છના લોકોનો પ્રેમ મને અહીંયા ખેંચી લાવે છે. શ્રી મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી બનતા પહેલા પણ સતત કચ્છ આવવાનું થયું છે અને હું કચ્છના ખૂણે ખૂણેથી વાકેફ છું. નર્મદાના પાણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે નર્મદાનું પાણી જ્યારે કચ્છમાં આવ્યું ત્યારે અહીંયા જાણે દિવાળી જેવો માહોલ બની ગયો હતો. मुझे याद है जब पहली बार नर्मदा का पानी कच्छ की धरती पर आया, शायद वो दिन कच्छ के लिए दिवाली बन गया था और ऐसी दिवाली पहले कभी भी कच्छ ने देखी नहीं होगी जो उस दिन हमने देखी थी. पानी के लिए सदियों से तरसता कच्छ, मां नर्मदा ने हम पर कृपा की और मेरा सौभाग्य है कि सूखी धरती पर पानी पहुंचाने के कार्य में निमित्त बनने का मुझे अवसर दिया आप सबने. પ્રધાનમંત્રીએ કહ્યું કે કચ્છમાં પાણી ન હતું પણ કચ્છના ખેડૂતો પાણીદાર રહ્યા છે. આશા અને નિરંતર પરિશ્રમથી આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી શકાય છે તે કચ્છે સાબિત કર્યું છે તેમ પણ શ્રી મોદીએ કહ્યું હતું. કચ્છના ખમીરની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે હવે કચ્છનો ક અને ખમીરનો ખ એમ બાળકોને ભણાવવું પડશે. પ્રધાનમંત્રીએ આજે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું એ વિશે વાત કરતા તેમણે કહ્યું કે આનાથી કચ્છના વિકાસને વધુ ગતિ મળશે. તેમણે ગ્રીન હાઇડ્રોજનનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વના સૌથી મોટા સોલાર પાવર પ્રોજેક્ટનું પણ કચ્છમાં નિર્માણ થઈ રહ્યું છે. કચ્છનું રણ એ રણ નથી પણ આપણા ગુજરાતનું તોરણ છે. કંડલા બંદરના વિકાસ કાર્યોની વાત કરતા તેમણે કચ્છમાં વહાણવટા ક્ષેત્રે થયેલી પ્રગતિની વાત કરી હતી અને મુન્દ્રા તેમજ માંડવીનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ કચ્છની વિવિધ હસ્તકળાઓના વખાણ કરતા કહ્યું કે કચ્છની હસ્તકળાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. કચ્છની ખેતીની વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નર્મદાના પાણીએ કચ્છની કિસ્મત બદલી નાખી છે. કચ્છના પ્રવાસનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કચ્છમાં ઇતિહાસ, સંસ્કૃતિ, પ્રકૃતિનો સુભગ સમન્વય છે. તેમણે સ્મૃતિવન, ધોરડો, માંડવી વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. ઓપરેશન સિંદૂરની વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ સામે ભારતની નીતિ ઝીરો ટોલરન્સની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના શાસન કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આજના દિવસે વર્ષ 2014માં શ્રી મોદીએ ભારતના પ્રધાનમંત્રી પદનો હોદ્દો ગ્રહણ કર્યો હતો. દેશના મતદારોએ ભાજપની સરકારને સ્પષ્ટ બહુમતી આપીને 30 વર્ષના જોડાણની સરકારના સમયગાળાનો અંત આણ્યો હતો. દેશના આધુનિક રાજકીય ઇતિહાસમાં આ ઘટનાને એક મહત્વપૂર્ણ રાજકીય વળાંક તરીકે ગણાય છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.